परम पूज्य पांडुरंग शास्त्री आठवले प्रेरित स्वाध्याय परिवार द्वारा आज गीर सोमनाथ जिल्लाना विविध विस्तारों प्रकृति पूजनना माध्यमथी स्वच्छता अभियान योज्યું હતું અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો અનોખો સંદેશ આપ્યો હતો। જિલ્લામાં અંદાજે 7,000થી વધુ સ્વાધ્યાયીઓ પ્રકૃતિ પૂજનમાં સહભાગી બન્યા હતા। આ તકે સ્વાધ્યાય પરિવારના અગ્રણી ચંદ્રેશભાઈ જોશી અને સ્વાધ્યાયી સ્વયંસેવક શીતલબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ્રકૃતિ પૂજનનો બેઝ તમને જો કહું તો જે વિચારો પરમ પૂજની દાદાજીએ પ્રેમ અને વિચાર આપીને આખા જગતને જે મનુષ્યનો જે જીવનનો ધ્યેય સમજાવે છે એ પાઠશાળાને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને એની સાથે સાથે પરમ પૂજની તાઈજીના પણ 100 વર્ષ પૂર્ણ થાય છે। એટલા માટે થઈને પ્રકૃતિ પૂજન છે જે પરિવારે ઉપાડ્યું આખું સામૂહિક। અને પરમ પૂજની તાઈનું 100મું વર્ષ એટલે કે પરમ પૂજની તાઈજી છે જે એ દાદાજીનો પડછાયો બનીને સમર્પણ ત્યાગ અને વાત્સલ્યથી આખા પરિવારની ધુરા સંભાળી અને એ તાઈજીના જે ગુણો છે અમારા જીવનમાં આવે એના માટે આખા અખિલ વિશ્વ પરિવારે નક્કી કર્યું કે તાઈજીનો ગુણ એટલે શુચિતા, સ્વચ્છતા, પવિત્રતા, આ જે એને આત્યંતિક ગમતા ગુણો છે ને જે એ પરિવારે પોતાના જીવનમાં પણ લાવવાનું નક્કી કર્યું આખા વિશ્વમાં। તો આજે અમે સાથે નક્કી કર્યું કે ચોપાટીએ જઈએ। તો સિટીના જે 5 ઝોન છે જે એ અહીંયા ચોપાટી પર મળ્યા છે અને પાટણ, વૃંદાવન અને ભીડિયા એ ભીડિયા ચોપાટી પર મળ્યા છે। આવી રીતે અમે આ દ્રષ્ટિકોણથી નીકળ્યા છીએ। પ્રકૃતિ છે એમાં પણ આપણે કહીએ છીએ કે ઈશ્વરનો વાસ રહેલો છે। આપણે એમ પણ બોલીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા। તો એવી રીતે પ્રકૃતિમાં જે ઈશ્વરનો વાસ છે એ પ્રકૃતિને આપણે સ્વચ્છ રાખવી એ આપણું કર્તવ્ય છે ને એની સાથે સાથે એ ધરતી માતા પ્રત્યેની અને પ્રકૃતિના તત્વો પ્રત્યેની આપણી કૃતજ્ઞતા છે। માણસનો સૌથી મોટામાં મોટો જો કોઈ ગુણ હોય તો તે કૃતજ્ઞતા, એવું પરમ પૂજ્ય દાદાજીએ સમજાવ્યું છે। અને તે કૃતજ્ઞતા માણસની માણસ પ્રત્યે કે માતા પિતા પ્રત્યે તો હોય પણ સાથે સાથે પ્રકૃતિ પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ અંતર્ગત દર મહિનાના 4 દિવસ 3જી તારીખ, 12 તારીખ, 19 તારીખ ને 30 તારીખ આ 4 દિવસ સમગ્ર સ્વાધ્યાય પરિવાર આવી રીતે પોતપોતાના વિસ્તારમાં પણ અને આવા જાહેર વિસ્તારમાં પણ પ્રકૃતિ પૂજનના અર્થે બધા ભેગા થઈ અને સ્વચ્છતાનું એ કરે છે।